જય વીર વસરાજ દાદા. તો આપણે દાદાના મંદિરે ફાઇનલ પહોંચી ગયા છીએ. દાદાના મંદિરની અંદર જવાની તૈયારી છે. તો જો આપણી ગાડી અત્યારે દાદાના મંદિર બાદ બરોબર, એટલે હવે ગાડી આપણે સીધી અંદર જ લઈ લેવાની છે. બરોબર, આ દાદાનો મંદિરનો સીન છે. બરોબર, આપણે ગાડી અંદર મૂકી દઈએ. 5મો મહિનો 3 તારીખ સૈટનો યજ્ઞ છે. બરોબર, તો સૈટના યજ્ઞમાં બધાને ભાવ ભરવાનું બાપુ તરફથી આમંત્રણ છે. ને ભાઈ યજ્ઞમાં પધારવા માટે બધાને ભાવ ભરવા આમંત્રણ છે. ને પાટલો નોંધાવવો હોય તો ભાઈ 5100 રૂપિયાથી પહેલો પાટલો છે. એટલે જે ભાઈને નોંધાવવો હોય બાપુને 10 દિવસ આગળ ફોન કરજો ભાઈ, એટલે પાટલાની બાપુને ખબર પડે. બધાને પાટલો નોંધાવવા માટે નમ્ર વિનંતી. એટલે બધાને યજ્ઞમાં હું પણ આવી જાઉં, તમે પણ આવજો. તો જય વસરાજ દાદા, જય માતાજી, જય મારી મા કુલદેવી. જય માતાજી, જય વીર વસરાજ, જય અર્જુન દાદા. આપણે અર્જુન દાદાના સ્થાનક ઉપર આવી ગયા છીએ. આપણે જે ઇતિહાસની વાત કરી છે અર્જુન દાદાની, તો હું એક પહેલા તમને નવો ઇતિહાસ જણાવી દઉં કે જે બેન દીકરીને કોઈને વાળ વ્યાજ હતા હોય, કોઈને સાંગલા નીકળ્યા હોય, બેન દીકરી ભાઈને કોઈને સાંગલા નીકળ્યા હોય, તો આ દાદાની માતાજીની સુંદરીની માનતા, આ સુંદરીની માનતા કરો એટલે સાંગલા સારા થઈ જાય છે. આ ચોટલો ચડાવો, વાળ ચડાવવામાં આવે છે. એટલે માતાના વાળ ચડાવે એટલે સાંગલા હોય કાંઈ પણ હોય, વાળ વ્યાજ જતા હોય તો વાળ ઉતરતા બંધ થઈ જાય. તો ખાસ કરી અને ભાઈ દાદાના મંદિરે આવો એટલે દાદાનું બાજુમાં અર્જુન દાદાનું મંદિર છે, ના પણ દર્શન કરવા આવજો. ખાસ જાણજો આ દાદાનું અર્જુન દાદાનું મંદિર છે. તો જય વીર વસરાજ, તમારી મનોકામના પૂર્ણ થઈ જાય એવું પૂજારી બાપુનું કહેવાનું છે. ખાલી તમારા શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ. તો જો આપણે ભાઈ વાયના દર્શન કરવા જઈ રહ્યા છીએ ને વાયના દર્શન આપણને બાપુ કરાવે છે. હાલો, હા, એમાં ડુંડાઈશા દાદા રહે છે ને હાલમાં, જેને ભાઈ શ્રદ્ધાન વિશ્વાસ હોય એને દર્શન થાય. બરોબર, તો બાપુ પણ મારે હારે છે. જો આપણે મોટું જબર દાદાનું આ નાગદેવનું મંદિર પણ, હા, રાઠોડ વાણિયા માને છે દાદાને. તો જો આમ નાગદેવનું મંદિર છે ને હવે આપણે બાપુ વાયા લઈ જાય છે. જો બાપુ આગળ હાલા જાય છે, હું બાપુની પાછળ છું. જો આ વાય છે, બરોબર, હા, હાથમતવાલાની વાય છે ભાઈ. ને વાય બહુ જૂનો ઇતિહાસ છે ભાઈ નો. આમાં દાદાની જાન આખી પડીને મરી ગયેલી છે. આમાં દાદાની જાને આખી સમાધિ લઈ લીધેલી છે ભાઈ. આખી દાદાની જાન દાદાને હારે છે. જાનમાં જેટલા વ્યક્તિ હતા ને એ બધા આમાં મોમાઈ ગયા છે. જે જે જાતિના હતા, જે જે વર્ણના હતા, એ બધા એને કુળમાં દાદા પૂંજાય છે. હા, ઢોલેવાળા હતા એને પણ પૂંજાય છે, ખરક હતા એને પણ પૂંજાય છે, મોરડિયા હતા એને પણ પૂંજાય છે, મોર હતા એને પણ પૂંજાય છે. ને અમારા સોલંકીમાં તો ભાઈ તમારે કહેવાનું તમને ખબર જ છે. તો દાદા અમારો તો અમારું ઘરેણું છે. દાદા અમારું ઘરેણું છે. આ વાય છે દાદાની, બહુ લાંબી વાય છે ને અત્યારે આખી વાય પાણીની ભરેલી છે. આમાંથી ખોડિયારમાં વાણિયાના સપનામાં જ્યાં કાંઠે બેઠા છે. હા, અત્યારે હાલમાં નીકળેલા છે. હા, આમાંથી વાણિયાને સપને ખોડિયાળમાં જતા અને એ ના બેહાડેલા છે. કાંઠા પર બેહાડેલા ખોડિયાલમાંનું મંદિર છે અને વાય વાણિયા બંધાવેલી છે. ને વાણિયા બધા રાઠોડ વાણિયા છે, દાદાને માને છે. સોલંકી વાણિયા દાદાને માને છે. ને ભાઈ પહેલા એવો ઇતિહાસ હતો કે દાદા ખુદ એને ગામના ડુંડાસના પાદરમાં હમૈયો કરીને લેવા જતા, દાદા આગળ નાગ થઈને જતા. આવો પણ ઇતિહાસ મેં સાંભળ્યો છે. બરોબર, પણ આપણી ઉંમર પ્રમાણે જેટલો ઇતિહાસ સાંભળ્યો એટલી જ આપણે વાત કરી છીએ. આમાં કોઈ એના બનાવવાની વાત નથી આવી. એટલે જે ઇતિહાસ છે તે તમને જો બાપુએ મને કીધું એટલું જ મેં ઇતિહાસ સાંભળેલું. આ બાપુની બધી જો આ હવનની તૈયારીની બધી જો ભાઈ હવે આપણે બાપુ હડકાઈમાના મંદિરે લઈ જાય છે. હા, અને બાપુ અત્યારે એમ કહે છે કે આજ કાંઈ બાકી ન રહેવું. આજ મને મોજ આવી ગઈ છે. એટલે બાપુએ કીધું છે કે આખા મંદિરની અંદર એ કે તમને તમામ વસ્તુના દર્શન કરાવી દઉં કે કાંઈ બાકી ન રાખવું. એ કે હા, જો અહીંયા ભાઈ ઓરડા છે. જે બહારના મહેમાનો આવ્યા હોય એની માટેના ઓરડાની વ્યવસ્થા પણ છે. બહારના વ્યક્તિ કોઈ રાતે અહોરા આવ્યા હોય દર્શન કરવા માટે તો પણ વ્યવસ્થા છે. અને મહેમાન માટે હા, જો ભાઈ 1000 થી 500 માણાનું એકારે રસોડું કરવું તો એટલા પણ બાપુ કે વાસણ પણ મારી પાસે સગવડ છે. જુઓ આ વાસણની સગવડ છે બધી. તમારે જે માતાજીના નિવેદ કરવા હોય, કાંઈ બીજું રાંધવું હોય, શાક દાળ ભાત જે હોય તો વાસણનું પણ સગવડ અંદર છે. ટોટલ વસ્તુ આજ આપણને બાપુએ જો ભાઈ ઇતિહાસ સાથે બતાવ્યું છે. અને આજ બાપુ મારી હારે આવ્યા છે. મને કે આજ મને મોજ આવી ગઈ છે. હા, અને જો ભાઈ છોકરાને હિસકાવવા માટે ઘોડિયા બોડિયાની બધી તમામ સગવડ. એટલે નાના બાળકોને લઈને આવ્યા હોય, હા, રાત રોકાવું. તમારે એવું નહીં સમજવાનું ભાઈ ડુંડાસમાં જઈને આપણે ત્યાં રહેવું, એવી કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. દાદાના મંદિર, હા, દાદાના મંદિરની અંદર ભાઈ 2 ટાઈમ જમવાનું છે. રાતે પણ ભોજન સમારંભ ચાલુ છે બધું. વીર વસરાજ દાદાને હારે અમારે દેવી કુંદક
દેવી પંચાયતમાંથી એક અમારા હડકાઈમાં દાદાને હારે આવેલા છે અને એ હડકાઈ અમારા સોલંકી પરિવારમાં પૂંજાય છે. તો આજે અમે ખાસ દાદાની રીલ બનાવી રહ્યા છીએ અને દાદાને હારે અમારા હડકાઈમાં પૂંજાય છે. તો એનો જ આ વિડીયો બનાવવાનો છે. જે હડકાઈમાં માનતા હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરી દેજો. તો જય હડકાઈમાં, જય માતાજી. હવે આગળ જય વીર ગુજરાત. તો ભાઈ માતાજીને માનતા હોય તો આજે અમે આખી જગ્યાનો વિડીયો બનાવ્યો છે. આખી જગ્યાની અંદર દાદાનો, માતાજીનો, અર્જુન દાદાનો બધાનો વિડીયો લીધો છે. મારા બ્લોગની અંદર બધા બનાવ્યો, બધા મને સપોર્ટ કરજો, તમારા સાથને સપોર્ટથી ચાલે છે. તો જય હડકાઈમાં, જય માતાજી, જય વીર ગુજરાત. આપણે નજર મારી જઈએ. આ રસોડું છે અને આ રસોડાની જગ્યા છે બધી. આમાં દાદાના ફોટા એમાં મારા રસોડાની અંદર 24 કલાકભાઈ સાફ સફાઈ એવી છે, સારી રાખે છે. અને આ રસોડું છે. હા, જો આ અન્નપૂર્ણામાનો ફોટો છે ને આ દાદાનો ફોટો છે અને આવડો દાદાનો હોલ ચાલુ જ હોય. તો આ જગ્યાની અંદર ભાઈ સાફ સફાઈ એવી છે મસ્ત. ને ભાઈ જેને ભોજન કરવું હોય તો ભોજન કરીએ કે બરોબર. બરાબર. ખાસ કરીને છે તો એના કામરેજની અંદર ભાઈ મંદિરનું કામકાજ છે, બહુ મોટામાં મોટું કામકાજ છે. નાના મોટા તમામ મંદિર જોતા હોય, સાગ સેવનના કોઈ પણ મંદિરની ભાઈ કામ હોય તો આપણે આ બ્લોકની અંદર મૂકી દીધી. તો ભાઈને મળે પાછોદરા કામરેજ ને એનો નંબર પણ હું આની અંદર મેન્શન કરી દે. એનું બોર્ડ છે મારી પાસે, તો એ પણ મેન્શન કરી દે. તો તમે તમારા મંદિરની કોઈ જરૂર હોય ખાસ કરીને ત્યાં પહોંચી જજો. એટલે બધાને ભાઈ ભાવ ભરવું આમંત્રણ છે. જય વસરાજ, જય વીર વસરાજ દાદા. જો આપણને આ હવનની કંકોત્રી બાપુએ આપી દીધી છે અને આ જ કંકોત્રી આપણે એના બ્લોકની અંદર મૂકવાની છે. તો ભાઈ 5મો મહિનો 3 તારીખ બધાને હવનમાં આવવા ભાવ ભરવા આમંત્રણ બાપુ તરફથી મને કંકોત્રી આપી છે. અને હું મારા સોલંકર પરિવારને નહીં પણ બધાને ભાવ ભરવા આમંત્રણ આપું છું કે 5મા મહિનાની 3જી તારીખે બધા હવનમાં પહોંચી જાય. હા, અને બાટલો નોંધાવવો હોય તો પહેલો બાટલો ભાઈ 5100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. તો જય વસરાજ દાદા.